નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે આવતીકાલથી એટલે કે 15 જાન્યુઆરીથી ઓપન થનારા આઈપીઓ વિશે। આઈપીઓ નો કંપનીએ ભાવ શું રાખ્યો છે, લોટ સાઇઝ કેટલી છે, આઈપીઓ કેટલી સાઇઝનો છે અને શેરબજારમાં આઈપીઓ ક્યારે લિસ્ટ થશે એ વિશે માહિતી જોઈએ। સાથે સાથે આઈપીઓમાં રોકાણ કરવું કે નહીં એ પણ આપણે જોઈશું। મિત્રો, સૌથી પહેલા આપણે વાત મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસ પોતાના 1171.58 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ રાખી છે 397 રૂપિયાથી 418 રૂપિયા પ્રતિ શેર। 15 જાન્યુઆરીએ આઈપીઓ ખુલશે, તેમાં 2.8 કરોડ શેર ઓફર ફોર સેલ હેઠળ સેલ કરવામાં આવશે। એન્કર રોકાણકારો 12 જાન્યુઆરીએ બોલી લગાવી શકશે અને ઇસ્યુ 17 જાન્યુઆરીએ ક્લોઝ થશે। મેડી આસિસ્ટ ઇન્સ્યોરન્સ કંપનીઓને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે। મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસ આઈપીઓમાં પ્રમોટર્સ અને રોકાણકારો સહિત ઘણા શેરધારકો તરફથી માત્ર ઓફર ફોર સેલ રહેશે। તેથી આઈપીઓ ખર્ચાઓને બાદ કરીને ઇસ્યુ દ્વારા થયેલી સમગ્ર આવક શેર વેચનાર શેરધારક પાસે થશે। એટલે કે આઈપીઓ નો પ્રાઇસ બેન્ડ 397 થી 418 રૂપિયા નક્કી કર્યો છે। 15 થી 17 ઓપન રહેવાનું છે આઈપીઓ અને આ 1171.58 કરોડનો ટોટલ આઈપીઓ છે એ ઓફર ફોર સેલ હેઠળ કંપનીના પ્રમોટર્સ અને શેરધારકો વેચવાના છે। કોઈ પણ પ્રકારનો ફ્રેશ ઇસ્યુ આપણને જોવા નહીં મળે। વધારે માહિતી જોઈએ આપણે કંપની વિશે। આ ઇસ્યુ દ્વારા કંપની 1172 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે, પરંતુ આઈપીઓમાં નવા શેર બહાર પાડવામાં આવશે નહીં, પરંતુ વર્તમાન શેરધારકો દ્વારા 2.8 કરોડ શેરનું ઓફર ફોર સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે। ગ્રે માર્કેટમાં મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસનો આઈપીઓ પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે। કંપનીના શેરનો ભાવ જીએમપી આજે 65 રૂપિયા ઉપર છે। જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ કાયમ રહ્યો તો રોકાણકારોને 16% નો નફો થઈ શકે છે। પણ જ્યારે પણ આઈપીઓમાં તમે રોકાણ કરો તો જીએમપી ઉપર નિર્ભર રહેવું નહીં અને આ પણ ફ્રેશ ઇસ્યુ નથી, ઓફર ફોર સેલ કરી રહ્યા છે રોકાણકારો, તો સમજી વિચારીને જ એવા આઈપીઓમાં રોકાણ કરવું, જીએમપી ઉપર નિર્ભર રહેવું નહીં ક્યારેય। મેડી આસિસ્ટના આઈપીઓના એક લોટમાં 35 ઇક્વિટી શેર છે અને ત્યારબાદ 35 ઇક્વિટી શેરોના મલ્ટિપલમાં રૂપિયા લગાવી શકાય છે। આઈપીઓના એક લોટમાં ઓછામાં ઓછા 14,630 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે। ફ્લોર પ્રાઇસની વાત કરીએ તો ફેસ વેલ્યુના 79.40 ગણા અને માર્કેટ કેપ પ્રાઇસના 83.60 ગણા છે આઈપીઓ। કંપનીના પ્રમોટર વિશે વાત કરીએ તો ડોક્ટર વિક્રમજીત સિંહ છતવાલ મેડીમેટર હેલ્થ મેનેજમેન્ટ અને બેસમેર હેલ્થ કેપિટલ એલએલસી રોકાણકાર ઇન્વેસ્ટકોપ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ આઈપીઓમાં શેર વેચનાર પ્રમુખ શેરધારક છે। આ સિવાય અન્ય 9 શેરધારકો આઈપીઓમાં 1.38 લાખ શેર વેચવાના છે। રિઝર્વ વિભાગની ડિટેલ વિશે વાત કરીએ તો કંપનીના આઈપીઓમાં 50% હિસ્સો ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ માટે છે એટલે કે ક્યુઆઈબી માટે, 15% ભાગ નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ માટે છે અને 35% હિસ્સો રિટેલ ઇન્વેસ્ટર માટે રિઝર્વ રાખ્યો છે। ઇસ્યુ બોલી લગાવવા માટે લોટ સાઇઝ 35 શેરોની છે। કંપની પોતાની 3 સંપૂર્ણ સ્વામિત્વવાળી સહાયક કંપનીઓ મેડી આસિસ્ટ મેડવાન્ટેજ ટીપી અને રક્ષા ટીપી દ્વારા વીમા કંપનીઓને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેશન સર્વિસ પ્રદાન કરે છે। ટીપીએ એક સંગઠન છે જે વીમા કંપનીઓ તરફથી ક્લેમની પ્રોસેસ કરે છે। ભારતમાં ટીપીએની મુખ્ય ભૂમિકા વીમા કંપનીઓ અને વીમા ધારકોની વચ્ચે મધ્યસ્થ તરીકે કામ કરવું છે અને કેશલેસ અને રી-ઇન્વેસ્ટમેન્ટ ક્લેમ્સના એડમિનિસ્ટ્રેશનની સુવિધા પ્રદાન કરે છે। આ કંપની પ્રમોટરના ભાગ વિશે વાત કરીએ તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટના અનુસાર હાલમાં પ્રમોટર પાસે મેડી આસિસ્ટમાં 77.14% ભાગીદારી છે। બેસમેર ઇન્ડિયા કેપિટલ હોલ્ડિંગ્સ 35.13% ભાગીદારી સાથે પ્રમુખ શેરધારક છે અને મેડીમેટર હેલ્થકેર 27.33%ની સાથે બીજી સૌથી મોટી શેરધારક છે। બાકી 22.86% શેર પબ્લિક શેરહોલ્ડર્સ પાસે છે, જેમાં 21.18% ભાગીદારો સાથે ઇન્વેસ્ટકોપ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ સામેલ છે। ડોક્ટર વિક્રમજીત સિંહ છતવાલ અને બેલમેર હેલ્થ કેપિટલ એલએલસી ઓએફએસ દ્વારા પોતાના પર્સનલ શેર હોલ્ડિંગ વેચી કંપનીમાંથી બહાર નીકળી જશે। 22 જાન્યુઆરીએ કંપની શેર બજારમાં લિસ્ટ થવાની છે। કંપનીમાં રોકાણકારો ઇન્વેસ્ટકોપ ગ્રુપના આઈપીઓ લગભગ 336.6 કરોડ રૂપિયાનો નફો કમાઈ શકે છે। ઇન્વેસ્ટકોપ ગ્રુપે ઇન્વેસ્ટકોપ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ દ્વારા મેડી આસિસ્ટમાં રોકાણ કર્યું હતું। કંપનીના આઈપીઓ દસ્તાવેજ પ્રમાણે ઇન્વેસ્ટકોપની પાસે મેડી આસિસ્ટમાં 21.65% હિસ્સેદારી, જેણે ગયા 10 જાન્યુઆરીએ આમાં 86,34,746 ઇક્વિટી શેર વેચ્યા, જે કંપની લગભગ 12.54% હિસ્સેદારી છે। પ્રત્યેક શેરને 418 રૂપિયાના ભાવથી વેચવામાં આવ્યા હતા અને પૂરેપૂરી ડીલનું 360.93 કરોડ રૂપિયા હતું। ત્યારબાદ તેની હિસ્સેદારી પહેલા કરતા 21.65% થી ઘટીને
11% થઈ ગઈ છે. પછી આપણે વાત કરીએ ઇન્વેસ્ટકોપ મેડી આજીની સૌથી મોટી પબ્લિક શેરધારક કે નોન પ્રમોટર છે. ઓફર ફોર સેલમાં તે 62,75,706 ઇક્વિટી શેર વેચે. મેડી આશિષના આઈપીઓના પ્રાઇસ બેન્ડ ₹418 પ્રતિ શેર પર છે અને આ હિસાબથી શેરોની વેલ્યુ કુલ ₹262.32 કરોડ હશે. તેની સાથે જ આઈપીઓ બાદ ઇન્વેસ્ટકોપ હેલ્થ ઇન્સ્યોરન્સ થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેશનથી સંપૂર્ણ રીતે બહાર નીકળી જશે અને તે 21.65%ની હિસ્સેદારી વેચવાથી કુલ ₹623.25 કરોડ મળશે. એવરેજ કોસ્ટના આધાર પર તેને કુલ 21.65% હિસ્સેદારીની કિંમત ₹58.12 ના ભાવના હિસાબથી ₹886.66 કરોડ આંકવામાં આવી છે. આ ગણતરીના આધાર પર કંપની મેડી આશિષના આઈપીઓથી લગભગ ₹536.6 કરોડ નો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી મેડી આશિષ હેલ્થકેર સર્વિસના આઈપીઓ વિશે જે ₹1171 કરોડ છે અને 397 થી ₹418 પ્રાઇસ બેન્ડ રાખ્યો છે. આઈપીઓ બાદ આઈપીઓ 15 જાન્યુઆરી ઓપન થવાનો છે, 17 જાન્યુઆરીએ ક્લોઝ થવાનો છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ એ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પણ દબાવી દેજો.